કેમ છો? અરે આવો વેલકમ. આજ નમસ્કાર પરી સાહેબ. આજે મને ક્યાં લાવ્યા છો તમે? આજે આપણે મળીશું કૃષ્ણભાઈ ચૌધરી સાહેબને, ઓકે, જે ગામના વતની છે ઓકે. અને એમનું ડેરી ફાર્મ છે રાધે ડેરી ફાર્મ. બહુ સરસ. કરીશું શ્રી હા, કૃષ્ણભાઈ ચૌધરી સાહેબને. બિલકુલ. વેલકમ. હા, જરા અમે આવ્યા છીએ વિશાલ કેટલ પીક તરફ વિસનગરથી. તો તમે આગળ તમારા જે અનુભવ હોય, આ તમે પ્રોડક્ટ વાપરી, તો તમને એના વિશે શું ફાયદો લાગે છે? અથવા શું સારું થયું? અથવા કોઈ સૂચન હોય એ પણ અમને કહો. સૂચન તો એવું છે કે વૃષભ કોણ વાપરવાથી ફેટ આવ્યો, ફેટમાં વધારો થયો, એસએમએસ, દૂધમાં વધારો અને સાગરદાન વધારે ખવડાવતા એની જગ્યાએ ઓછા ખોણમાં વધુ ઉત્પાદન મેળવીએ છીએ અને સારું છે, કોઈ કેમિકલ વગરનું. બહુ સરસ. તો ગાયોના સ્વાસ્થ્યમાં કેવો સુધારો લાગે છે? શ્વાસમાં બહુ સરસ. બરોબર. અને રવિભાઈનું તમને કોપરેશન કેવું રહેશે? રવિભાઈનું બી સારું રહેશે, બહુ સારું રહેશે. બહુ સારું રહેશે. કારણ કે ઘણા ઉત્સાહથી મને કહેતા હતા કે આજે 2-4 જગ્યાએ જવું છે અને ખાસ તમારું નામ દીધું હતું. એટલે બરાબર. અમે અહીંથી તમારાથી જ શરૂઆત કરી આજના દિવસની અને પણ બહુ સારું લાગે છે. આ તમારા જે ગાયો છે એના વિશે કંઈક કહેશો તમે? મારા જોડે ગાયો 10-11 ગાયો છે. 2-3 વિયાબાની છે, મૂકેલી છે. બીજી બાકરી છે, 2-3 વિવેલી છે. અચ્છા, બાજુમાં છે એ શું છે? જરા મને બતાવજો. આ એ અંદર તબેલો જ છે. અચ્છા, એવું છે. હા. પેલો છૂટો તબેલો છે. આ એ ગાયો અંદર વિવેલી પહોંચીએ છીએ અમે. ઓહો, બહુ સરસ. એક તો વિજયભાઈ વચ્ચે કે તમે ચોખ્ખાઈની દ્રષ્ટિએ બહુ ધ્યાન આપો છો. એકદમ સ્વચ્છ અને ચોખ્ખું છે તબેલો. આ પેલું એનું બચ્ચું છે. હા, 2 બચ્ચા છે. ઓહો. ખાનદાન આ બાજુ છે. હા. ટેક. વિજયભાઈ, તમે આ જે ડેરી ફાર્મ ચલાવો છો, જ્યારે તમારા અન્ય પશુદાન આવતા હતા એની જ હરીફાઈમાં તમે અમારું વૃષલ કેટલ ફીડનું શરૂઆત કરી. એ જાણી અમને આનંદ થયો. તમે સાથ સહકાર અમને આપ્યો. ધન્યવાદ. હવે તમે એ જણાવશો કે આપણું જે વૃષલ કેટલ ફીડ ખરું જે મિલ્ક પ્લસની પ્રોડક્ટ છે એ 15 થી 25 લીટરની સારામાં સારી ગાય છે તમારી જોડે. તો તમે કેવી રીતના એને વાપરો છો, કેવી રીતના યુઝ કરો છો જેથી તમને આટલું સારું રિઝલ્ટ મળ્યું? અમે 1 લીટર 450 ગ્રામ ખવડાવીએ છીએ. બરાબર. એક ગાય ધારો કે 8 લીટર દૂધ કાઢતી હોય તો એ લીટર 450 ગ્રામ તોલીને એ પ્રમાણે એનું ખોણનું કરીએ છીએ. બરાબર. અને બીજું ગાયોમાં તો બીજું ખોણ દોણ કશું અમે ખવડાવતા નહીં. બરાબર. અમે જે ખોણ લાવતા હતા બીજું બધું અન્ય બધું વધારાનું. બરાબર. તાને એનું બિલ વધારે થતું હતું ને આ ઓછા ખર્ચમાં અને ઓછું ખોણમાં વધુ દૂધ અમે ઉત્પાદન કરીએ છીએ. બરાબર. હવે અહીંયા જે ભાઈ કામ કરે છે, જે લોકોને તમે દાન બતાવ્યું, અહીંના ડૉક્ટરને બી દાન બતાવ્યું, તો દાન વિશે એમનું શું કહેવું હતું કે જે આપણે 100% વનસ્પતિ જેનું ઓર્ગેનિક બનાવીએ છીએ, તો એમાં તમને રિઝલ્ટ કેવું હતું? ખરેખર દાન સારું છે? તમે ચેક કર્યું? દાન અમે ડૉક્ટર સાહેબને બતાવ્યું હતું વિઝિટના. એમને મોઢામાં ગાલીને આ દાણ ચાખ્યું હતું અને એમને બી કીધું કે ભાઈ દાણ સારું છે. બરાબર. અને અમારા માણસોએ બી તરીકે દૂધમાં વધારો થયો છે. બરાબર. અને દાણ બહુ સરસ છે અને ગાયને કોઈ કેમિકલ બિમિકલ વગરનું એટલે અમને બહુ જ અન્ય છે. આમ રોજિંદા જે દૂધ ભરાવતા તમે એક ગાયનો, એમાં એક ગાયમાં પ્રતિ લીટર કેટલો ફાયદો થયો?
ધારો કે સરેરાશમાં મારું પહેલું સાગરદને 52 લીટર હું દૂધ પહેલાં મારું જતું હતું ટંક અને હાઈલી વૃષભ હું લાવ્યો એટલે મારું 61 લીટર દૂધ પહોંચી ગયું સરસ સરસ અને 3.8 ને 3.9 ફેટ આપતો હતો એની જગ્યાએ આજે 4.1 4.2 ફેટનો બી ફરક પડ્યો. ઓકે લીલો ઘાસચારો મારા જોડે નથી, સૂકો ઘાસચારાથી જ હું દૂધનું ઉત્પાદન વધારે થાય છે. ઓકે સરસ સરસ સરસ. ચલો વિજયભાઈ સાહેબ, આ અમારી પહેલી મુલાકાત હતી, અમારો પહેલો અનુભવ હતો જે સારો રહ્યો. તમે સાથ સહકાર આપ્યો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઓકે થેન્ક યુ.